હાલમાં કોંગ્રેસની નાણાકીય સ્થિતિ તો જગ જાહેર છે અને કોંગ્રેસ પાસે પ્રચાર કરવાના પણ પૈસા નથી। ત્યારે કોંગ્રેસના એક એવા ઉમેદવાર પણ છે કે જેમનો લોકો આર્થિક સહાય કરીને પ્રચાર કરી રહ્યા છે અને જીતાડવાનો વિશ્વાસ પણ આપી રહ્યા છે। તો શું તમે જાણો છો આ નેતા કોણ છે? તો આવો જાણીએ। નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। હાલમાં જ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયેલ ઋત્વિક મકવાણાએ ગામે ગામે ફરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। કોંગ્રેસની હાલની નાણાકીય સ્થિતિ તો જગ જાહેર છે, ત્યારે ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કઈ રીતે કરવો એ પણ પ્રશ્ન બની રહ્યો છે। ત્યારે ગામે ગામે પ્રચાર કરવા પહોંચેલ ઉમેદવાર લોકો પાસેથી વોટ અને નોટ બંનેની મદદ માંગી રહ્યા છે। શું તમે જાણો છો આ કોંગ્રેસનો ઉમેદવાર ઋત્વિક મકવાણા કોણ છે? તો આવો જાણીએ। ઋત્વિક મકવાણા કરમસિંહ મકવાણાના પરિવારમાંથી આવે છે, જેમની કોંગ્રેસ દ્વારા ટિકિટ કપાતા આવી જ રીતે લોકફાળો કરી અને અપક્ષના ચૂંટણી જીતેલા છે। ઋત્વિક મકવાણા ચોટીલા વિધાનસભામાં 2017 થી લઈ અને 2022 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે। સાથે જ ગુજરાત સેવા દળના અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પણ છે। હાલમાં કોંગ્રેસના ઉમેદવારને સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે। ઋત્વિક મકવાણાને સમર્થકોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે। ખેગારિયા ગામે સમર્થકોએ આર્થિક રીતે મદદ કરી હતી, દાન આપી જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મહત્વની વાત તો એ છે કે ઋત્વિક મકવાણા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખ છે, જ્યારે કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે। તો હવે જોવાનું એ રહેશે કે કોળી સમાજ કોના સમર્થન આપશે। તો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।